લાસ્ટ ટાઈમ આપણે ગણના પ્રકારો એટલે કે ખાલી ગણ, અનંત ગણ, શાંત ગણ અને સમાન ગણ વિશે આપણે જોયું. આજે આપણે જોઈએ અરિક્ત ગણ. આજે આપણે જોઈએ એકાકી ગણ, જેને અંગ્રેજીમાં શું કહેવાય? સિંગલટન સેટ. એકાકી ગણ એટલે શું? જે ગણમાં એક જ ઘટક આવેલો હોય તે ગણને કેવો ગણ કહેવાય? એકાકી ગણ કહેવામાં આવે છે. દાખલા તરીકે ગણ a equal to 6. આનો બીજી રીતે પણ કહી શકું. ગણ a equal to છગડીયા કૌંસમાં x કે જ્યાં x એ 5 અને 7 વચ્ચે આવેલી પ્રાકૃતિક સંખ્યા, તો પણ આ એક જ ઘટક આવશે 6. એનો અર્થ એમ થયો, જો ગણમાં એક જ ઘટક આવેલો હોય તેને એકાકી ગણ, જેને અંગ્રેજીમાં સિંગલટન સેટ કહેવામાં આવે છે. બીજી આપણી વ્યાખ્યા જોઈએ અરિક્ત ગણ. રિક્ત ગણ એટલે ખાલી ગણની આપણે વ્યાખ્યા આપી. જે ગણમાં એક પણ સભ્ય ન આવેલો હોય તેને ખાલી ગણ કહેવામાં આવે. જેને આપણે એમ્પ્ટી સેટ એમ પણ કહીએ, નલ સેટ એમ પણ કહીએ, વોઇડ સેટ એમ પણ કહીએ. તો અરિક્ત ગણ કોને કહેવાય? જે ગણ ખાલી ગણ નથી, એટલે કે વાસ્તવમાં જે ગણમાં ઓછામાં ઓછો એક સભ્ય હોવો જોઈએ, જે ગણ ખાલી ગણ નથી તે ગણને અરિક્ત ગણ કહેવામાં આવે છે. હવે વાત કરીએ સાર્વત્રિક ગણ, યુનિવર્સલ સેટ. યુનિવર્સલ સાર્વત્રિક ગણ કોને કહેવાય? તો ઘણી વખત આપણે ઘણા બધા ગણોનું કોઈ એક નિશ્ચિત ગણના સંદર્ભમાં આપણે ચર્ચા કરતા હોઈએ, તો આ જે નિશ્ચિત ગણ છે તેને શું કહેવાય? સાર્વત્રિક ગણ કહેવામાં આવે છે. એટલે સાર્વત્રિક ગણની વ્યાખ્યા શું આપી કે ઘણી વખત એક કરતાં વધારે ગણના ઘટકો કોઈ નિશ્ચિત ગણના સભ્યો હોય, આ ગણને સાર્વત્રિક ગણ કહે છે. તેને કેપિટલ U વડે દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ આપણે, તો અસ્પી સ્કૂલના વિદ્યાર્થીઓનો ગણ. હવે તમે ધોરણ 8 ના 9 ના વિદ્યાર્થીઓ, ધોરણ 10 ના વિદ્યાર્થીઓને એક ગણ કહો. ધારો કે ધોરણ 8 ના વિદ્યાર્થીઓને આપણે ગણ A કહીએ, ધોરણ 9 ના વિદ્યાર્થીઓને આપણે ગણ B કહીએ, ધોરણ 10 ના વિદ્યાર્થીઓને ગણ C કહીએ. તો આ બધા ગણોની જે આપણે વાત કરીએ એ એક નિશ્ચિત ગણ, અસ્પી કન્યા જિલ્લાના વિદ્યાર્થીઓનો ગણની વાત થઈ. એટલે જે મોટો જે ગણ છે અસ્પી સ્કૂલના વિદ્યાર્થીઓનો ગણ, એને આપણે સાર્વત્રિક ગણ તરીકે લઈ શકીએ. આવા અનેક ઉદાહરણ આપી શકાય. આ વાત થઈ આપણી સાર્વત્રિક ગણની. હવે જોઈએ આપણે ઉપગણ, સબસેટ. ઉપગણ કોને કહેવાય? ઉપગણ, જેને આપણે કહીશું સબસેટ. સબસેટ જો ગણ એનો પ્રત્યેક ઘટક, ગણ ગણ B માં પણ સમાયેલો હોય તો ગણ A ને ગણ B નો ઉપગણ કહેવામાં આવે છે. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ આપણે, ગણ A equal to AB અને ગણ B equal to ABCD. આ બે ગણની જો આપણે વાત કરીએ તો ગણ A ના સભ્યો કયા? A અને B છે. ગણ B ના સભ્યો કયા? A, B, C અને D છે. અહીંયા આગળ જોઈ શકો, ગણ A ના સભ્યો A અને B એ ગણ B માં સમાયેલા છે, આવેલા છે. તો શું કહેવાય? ગણ A ને ગણ B નો ઉપગણ કહેવામાં આવે છે, જેને સંકેતમાં, ઉપગણને સંકેતમાં આ રીતે દર્શાવાય. જો ગણ A ને ગણ B નો ઉપગણ જો લખવું હોય તો ગણ A એ ગણ B નો ઉપગણ છે, આ રીતે લખી શકાય. ટૂંકમાં કહેવાનો ભાવ થાય કે જો ગણ A નો પ્રત્યેક ઘટક ગણ B નો પણ ઘટક હોય તો ગણ A ને ગણ B નો ઉપગણ કહેવામાં આવે છે. આના ઉલટું જોયું, ગણ B ના બધા સભ્યો ગણ A માં આવેલા છે તો A અને B એ ગણ A માં આવેલા છે, પરંતુ C અને D આવેલ નથી. એટલે ગણ B એ ગણ A નો ઉપગણ નથી. તો એને કેવી રીતે દર્શાવવું? તો ગણ B એ ગણ A નો ઉપગણ નથી. આ સંકેત વપરાય. એટલે ઉપગણ છે અને ઉપગણ નથી એ કેવી રીતે દર્શાવાય એ આપણે આપીએ. હવે જો આપણે વ્યાખ્યામાં શું જોયું? જો ગણ A ના બધા સભ્યો ગણ B માં સમાયેલા હોય તો ગણ A ને ગણ B નો ઉપગણ કહેવામાં આવે છે. એને આપણે સાંકેતિક ભાષામાં લખીએ તો આપણે આ રીતે લખી શકીએ કે for all x belongs to A implies x belongs to B. આમ લખી શકાય. જો આ જે સંકેત છે એ પ્રેરણ દર્શાવે છે. જો તો આ પ્રકારનું વિધાન, જો વરસાદ પડે
તો રસ્તા ભીના થાય. એટલે વિધાન એક કયું? વરસાદ પડે છે. વિધાન બીજું કયું લઈએ? રસ્તા ભીના થાય છે. એટલે જો ટો પ્રકારનું વિધાન, જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય છે. તો અહીંયા આગળ x belongs to a, x belongs to a implies x belongs to b એનું અર્થઘટન શું થાય? જો ગણ એના પ્રત્યેક ઘટક, ગણ x છે અહીંયા એમાં પણ છે, x એ b માં પણ છે, એટલે ગણ એના પ્રત્યેક ઘટક એ ગણ b માં સમાયેલો છે. તો આપણે શું કહી શકીએ? તો a ઉપગણ b એમ કહેવાય. a ઉપગણ b કહેવાય. ખ્યાલ આવ્યો ને? હવે વાસ્તવમાં તમારે એક વસ્તુ યાદ રાખવાની, a ઉપગણ b નું અર્થઘટન શું? x belongs to a implies x belongs to b એનું અર્થઘટન શું થાય? ગણ એમાંના બધા સભ્યો ગણ b માં સમાયેલા છે. હવે વાત કરીએ ગણ વિશે, ઉપગણ વિશે થોડી વાતો કરીએ. તો અહીંયા આગળ ગણ a લો. ગણ a equal to 1 2 3, ગણ b equal to 1 2 3. મિત્રો એ થોડું ધ્યાન આપજો. ગણ a ના બધા સભ્યો ગણ b માં સમાયેલા છે, ગણ b ના બધા સભ્યો ગણ a માં સમાયેલા છે. તો આપણે કહી શકીએ ગણ a ઉપગણ ગણ b અને શું થવાનું બીજું? ગણ b ઉપગણ ગણ a. આ બંને ગણ પરથી આપણે નક્કી કરી શકીએ. તો પછી આપણે એમ કહી શકીએ, જુઓ ગણ એના બધા સભ્યો છે 1 2 3, એના એ સભ્યો ગણ b માં આવેલા છે. તો a અને b કેવા ગણ થવાના? સમાન ગણો થવાના. કેવા ગણો થવાના? સમાન ગણો થવાના. તો આપણે એમ કહી શકીએ, અહીંયા ડબલ ઇમ્પ્લાઇઝ a equal to b. જો આ સંકેત છે એને શું કહેવાય? ડબલ ઇમ્પ્લાઇઝ અથવા તો એને દ્વિપેરણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? દ્વિપેરણ. એટલે કે જો ટો અને ટોચ, ફરીથી જો ગણ a ગણ b નો ઉપગણ હોય અને ગણ b એ a નો ઉપગણ હોય, ટો અને ટોચ a equal to b. એનું અર્થઘટન શું કરવું સમજી લો. તો શું થવાનું? a ઉપગણ b અને b ઉપગણ a, તો શું થાય? a equal to b. હવે એનાથી ઉલટું, જો a equal to b થાય તો એનું અર્થ તો શું કરવાનું? કે a ઉપગણ b અને b ઉપગણ a. આ જે બંને વસ્તુ આપણે જે લખી તે શું લખ્યું? જો a ઉપગણ b અને b ઉપગણ a, તો a equal to b. અને એનાથી ઉલટું, જો a equal to b તો a ઉપગણ b અને b ઉપગણ a. આ બંને વિધાનો લખ્યા. અહીંયા ડબલ ઇમ્પ્લિકેશન એટલે દ્વિપેરણ લખીને આપણે એકમાં ઘટાડ્યું છે. આ અને આ બંનેનું આપણે સામા સમાન કે દ્વિપેરણ લખ્યું છે. દ્વિપેરણ એટલે શું થાય? જો a ઉપગણ b અને b ઉપગણ a તો a equal to b અને a equal to b તો a ઉપગણ b અને b ઉપગણ a. આવું અર્થઘટન કરવું. બીજી વાત જુઓ. ગણ a equal to 1 2 3. અહીંયા બે સ્ટેટમેન્ટ ખાસ યાદ રાખવાની જરૂર છે કે દરેક ગણ એ પોતાનો ઉપગણ છે. એવરી સેટ ઇઝ સબસેટ ઓફ ઇટસેલ્ફ. એટલે કે અહીંયા ગણ a નો ઉપગણ છે. આ વસ્તુ ખાસ યાદ રાખો. દરેક ગણ એ પોતાનો ઉપગણ છે. એવરી સેટ ઇઝ સબસેટ ઓફ ઇટસેલ્ફ. અને બીજું કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે એટલે શું? કે એમ્પ્ટી સેટ ઇઝ સબસેટ ઓફ એવરી સેટ. આ બે સ્ટેટમેન્ટ ખાસ તમારે યાદ રાખવાના. કયું? દરેક ગણ એ પોતાનો ઉપગણ છે અને ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. ચાલો, કોઈ પણ ગણ આપેલો હોય તો એને ઓછામાં ઓછા બે ઉપગણ તો હોય જ. ઓછામાં ઓછા બે ઉપગણ હોય જ. અને ઉપગણ કેવી રીતે શોધવા? આમ ધ્યાન આપજો બરાબર. જુઓ, મેં તમને પહેલું ઉદાહરણ શું? ગણ a equal to 1 2 3 અને ગણ b equal to શું ઉદાહરણ? 1 2 3 4 5. આના પરથી આપણે એમ કહી શકીએ ગણ a ના બધા ઘટકો ગણ b માં સમાયેલા છે, પણ ગણ b ના બધા ઘટકો ગણ a માં આવેલા નથી. અહીં 4 અને 5 એલિમેન્ટ કે સભ્ય એ ગણ a માં નથી.
એટલે આપણે એમ કહીએ એ ઉપગણ બી તો અહીંયા ગણ બી ને ગણ એ નો અઢીગણ કહેવામાં આવે છે. કેવો ગણ કહેવામાં આવે છે? અઢીગણ. આ વસ્તુ ખાસ યાદ રાખજો. અઢીગણ જે મોટો હોય ટૂંકમાં જે ગણ મોટો હોય તેને અઢીગણ કહેવામાં આવે છે. અઢીગણ. ચાલો હવે જુઓ કોઈ પણ ગણના ઉપગણ શોધવા હોય કોઈ પણ ગણના જો ઉપગણ શોધવા હોય તો તમારે સૂત્ર વાપરવાનું છે 2 અહીંયા હું એક્ઝામ્પલ લઉં છું. ગણ a abc તો આ ગણ એમાં કેટલા સભ્યો આવેલા છે? 3 સભ્યો આવેલા છે. એટલે અહીંયા આગળ n પ્લસ સભ્યની સંખ્યા n = 3 છે. n એ શું છે? n એટલે નંબર ઓફ એલિમેન્ટ્સ ઓફ સેટ. એટલે શું? ગણમાં આવેલા સભ્યોની સંખ્યા. તો ગણમાં કેટલા સભ્યો છે? 3 સભ્યો છે a b c. તો ઉપગણ શોધવો હોય ઉપગણોની સંખ્યા કોઈ પણ ગણ આપેલો તેના ઉપગણની સંખ્યા શોધવી હોય તો 2n. જ્યાં n શું છે? ગણમાં આવેલા સભ્યોની સંખ્યા. તમે મૂકો 2 એટલે કેટલા થવાના? 2 * 2 ટાઈમ્સ એટલે કેટલા થવાના? 8 ઉપગણ મળે. ટૂંકમાં કહેવાનો ભાવ એક જ તમને કોઈ પણ ગણ આપેલો હોય અને તેની જો ઉપગણની સંખ્યા શોધવી હોય તો તમારે આ સૂત્ર વાપરવું. અહીંયા આગળ કન્ડિશન n > 1. n એ સભ્યની સંખ્યા 1 અથવા 1 કરતા વધારે હોવી જોઈએ. શૂન્ય લઈ શકાય નહીં. બરાબર? ચાલો આ વાત થઈ આપણી ઉપગણની વાત. ચાલો અહીંયા આગળ જુઓ. ગણ a = 1 2. ગણ b = 1 2 3. તો અહીંયા કેટલા ઉપગણો મળશે? અહીંયા ગણ એના કેટલા ઉપગણો મળશે? ઉપગણની સંખ્યા 2 સંખ્યા બરાબર 2n. એટલે n બરાબર કેટલા આવવાના? 1 અને 2 ઘટકો છે એટલે 2 એટલે 4 ઉપગણ મળે. તો 4 ઉપગણો કયા? 4 ઉપગણો જો આપણે દર્શાવવું હોય એનું જો આપણે લિસ્ટ બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકાય? ધ્યાન આપજો. પહેલી વાત તો એ કે દરેક ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે એટલે પહેલો સવાલ. બીજું દરેક ગણ એ પોતાનો ઉપગણ છે એટલે a. અને ત્રીજું એક ઘટકી ગણ એટલે એક જ સભ્ય આવેલા એટલે એક ઘટક સિંગલટન છે. આ ચાર બે ઘટક વાળા લઈએ તો ગણ એ પોતે જ થવાનું. એટલે આ 1 2 3 અને 4 આ તમારા 4 ઉપગણો થયા. એટલે ઉપગણો ટૂંકમાં કહેવાનો ભાવ થઈ ગયો ફાઈ અને એ ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે અને એ દરેક ગણ એ પોતાનો ઉપગણ છે. પછી તમારે એક ઘટક વાળા, બે ઘટક વાળા, ત્રણ ઘટક વાળા, ત્રણ ઘટક છે કે ત્રણ ઘટક વાળા આવી શકે નહીં. ચાર ઉપગણો છે. અહીં આગળ દરેક ખાલી ગણ અને ગણ પોતે એને કેવા ગણો કહેવાય? અનુચિત ઉપગણો કહેવામાં આવે છે. ઇમ્પ્રોપર સબસેટ અનુચિત ઉપગણો. અને બાકી રહેલા જે 1 સિંગલટન 1 સિંગલ 2 છે એને ઉચિત ઉપગણ કહેવામાં આવે છે. પ્રોપર સબસેટ. એટલે અનુચિત ઉપગણો અને ઉચિત ઉપગણો એ તમને સમજતા આવડવું જોઈએ. 5 અને એ અનુચિત ઉપગણો છે અને બાકીના રહ્યા એ ઉચિત ઉપગણો છે. તેવી જ રીતે અહીંયા ગણ b = 1 2 3 ત્રણ ઘટકો છે તો કેટલા ઉપગણો મળશે? ઉપગણોની સંખ્યા ઉપગણોની સંખ્યા 2n. n બરાબર સભ્યની સંખ્યા કેટલી? 1 2 3 ત્રણ સભ્યો છે એટલે 2 3. 2 3 એટલે 2 * 2 * 2 3 ટાઈમ્સ એટલે 8 ઉપગણો મળે. તો એ 8 ઉપગણો કયા મળે? વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી રાખજો. પરીક્ષામાં તમને કે દાખલા ગણીશું ત્યારે ઉપગણો શોધતા આવડવું જોઈએ. એટલે ઉપગણો કયા મળે? પહેલા તો કયા આવશે? 5. બીજો કે ગણ પોતે એટલે ગણ b એટલે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે અને દરેક ગણ એ
પોતાનો ઉપગણ છે. પછી એક ઘટક સિંગલટન સેટ, એક ઘટકવાળા ગણ, સિંગલટન 1, સિંગલટન 2 અને સિંગલટન 3. પછી બે ઘટકવાળા ગણ 1 2, પછી 2 3, પછી 1 3. કેટલા થયા? 1 2 3 4 5 6 7 8. એટલે ત્રણ ઘટકવાળા લઈ શકાય, પણ ત્રણ ઘટકવાળા તો ગણ પોતે બી જ છે. આ બીની જગ્યાએ તમે ગણ 1 2 3 તમે લખી શકો, એવું જરૂર નથી બી જ લખવું પડે. બીની જગ્યાએ ગણ 1 2 3 એમ પણ તમે લખી શકો. એટલે આ વાત થઈ ઉપગણ શોધવાની વાત. એટલે અહીં આગળ મેં તમને નોંધ લખી છે, જો a ઉપગણ b અને b ઉપગણ a ડબલ ઇમ્પ્લાઇઝ અથવા b પેરાલેલમાં છું, a equal to, એનું અર્થઘટન શું થાય? a ઉપગણ b અને b ઉપગણ a implies a equal to b. ઉલટું a equal to b તો શું લખી શકાય? a ઉપગણ b અને b ઉપગણ a એમ પણ લખી શકાય. પછી દરેક ગણ એ પોતાનો ઉપગણ છે, આપણે જોયું છે. ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે, એટલે કે થાય ઉપગણ a. દરેક ગણને ઓછામાં ઓછા બે ઉપગણ હોય જ. પછી આપણે સંખ્યાગણ વિશે જોયું. પ્રાકૃતિક સંખ્યાગણ, પૂર્ણાંક સંખ્યાગણ, સમય સંખ્યાગણ, અસમય સંખ્યાગણ. વિદ્યાર્થી મિત્રો, અસમય સંખ્યાગણને આપણે i વડે દર્શાવેલ. પાય અને e અસમય સંખ્યા છે. પરંતુ આપણા નવા અભ્યાસક્રમમાં અસમય સંખ્યાગણને i વડે દર્શાવતો નથી, પણ સાના t વડે દર્શાવેલો છે. સાના વડે? કેપિટલ T વડે. એટલે થોડીક એ કાળજી રાખજો. ચાલો, પછી પ્રાકૃતિક સંખ્યાગણ એ પૂર્ણાંક સંખ્યાગણ z નો ઉપગણ છે. z એ સમય સંખ્યાગણનો ઉપગણ છે, અને સમય સંખ્યા એ કોનો ઉપગણ છે? વાસ્તવિક સંખ્યાગણનો ઉપગણ છે. અને છઠ્ઠી નોંધ, જો ગણ એમાં n સભ્યો આવેલા હોય તો ઉપગણની સંખ્યા બરાબર 2n, જ્યાં n greater equal to 1. ચાલો, હવે આપણે ઘાતગણ વિશે વાત કરીશું. ઘાતગણ અંગ્રેજીમાં શું કહેવાય? પાવર સેટ ઓફ a. ધારો કે ગણ a છે, ગણ a, અને મારે એનો ઘાતગણ લખવો હોય તો pa, પાવર સેટ ઓફ a. વિદ્યાર્થી મિત્રો, સંજ્ઞામાં ખાસ કાળજી રાખજો. આપણે n a આમ લખીએ ને, n a એટલે નંબર ઓફ એલિમેન્ટ્સ ઓફ સેટ a. ગણ a માં આવેલા સભ્યોની સંખ્યા દર્શાવે છે. આ ખાસ કાળજી રાખજો, જેને કાર્ડિનલ નંબર એમ પણ કહેવામાં આવે. ગણ a માં આવેલા સભ્યોની સંખ્યા અને n a વડે દર્શાવવામાં આવે છે. ચાલો જુઓ, હવે આપણે ઘાતગણ વિશે જોઈશું. હવે જુઓ, ઘાતગણની વ્યાખ્યા શું? પાવર સેટ કોને કહેવાય? ગણ a ના ઉપગણના ગણને શું કહેવાય? ગણ a નો ઘાતગણ કહેવામાં આવે છે. ઉપગણનો ગણ. દાખલા તરીકે આપણે લઈએ ગણ a equal to 1 2, તેના ઉપગણ કેટલા મળવાના આપણને? 2 સૂત્ર મૂકીએ એટલે આપણને 4 ઉપગણ મળવાના. 4 ઉપગણો કયા થવાના? 5 a, એક ઘટકી ગણ, સિંગલટન 1, સિંગલટન 2. એટલે અહીંયા જે આપણને જે ગણ મળ્યો કયો? 5. પછી કયો? a, સિંગલટન 1, સિંગલટન 2. એનો જે ગણ મળવાનો એને આપણે શું કહીશું? પાવર સેટ ઓફ a. પાવર સેટ ઓફ a એટલે આપણો ગણ એનો ઘાતગણ થયો. વિદ્યાર્થી મિત્રો, ગણ એના ઘાતગણ એટલે કે pa ના સભ્યની સંખ્યા કેટલી થવાની? ગણ એના ઉપગણોની સંખ્યા જેટલી થવાની. ઉપગણોની આ સંખ્યા જેટલી થવાની. એટલે પાવર સેટ ઓફ a એક ગણ એનો ઘાતગણ એ કશું નથી. શું છે? ગણ એના તમામ ઉપગણોથી બનતો ગણ જ છે. સિમિલરલી, ધારો કે આપણે ગણ b બરાબર 1 2 3 લઈએ. ગણ b બરાબર શું? 1 2 3 લઈએ. તેના ઉપગણની સંખ્યા કેટલી થવાની? 2n. સભ્યની સંખ્યા 3 છે એટલે 2 એટલે 2 એટલે 2 * 2 * 2 3 ટાઈમ્સ, એટલે 8 ઉપગણો મળવાના. એ 8 ઉપગણો કયા? એ તમને શોધતા આવડવું જોઈએ. તો પહેલા કયો? ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે. ગણ b એ પોતાનો ઉપગણ છે. પછી એક ઘટકી ગણ, એકાકી ગણ લખવાના. પછી બે ઘટકવાળા લખીએ એટલે 8 જે ઉપગણો થયા. તો આનો જે ગણ થવાનો, આ જે ગણ એને આપણે શું કહીશું? પાવર સેટ ઓફ b. પાવર સેટ ઓફ b એટલે કહેવાનો ભાવ એ કે ઘાતગણ કોને કહેવાય?
ઘાટઘણની વ્યાખ્યા તમને આવડવી જોઈએ. સંખ્યાગણ વિશે આપણે શીખી ગયેલા છે. પ્રાકૃતિક સંખ્યાગણ, પૂર્ણાંક સંખ્યાગણ, સમ્ય સંખ્યાગણ, અસમ્ય સંખ્યાગણ, વાસ્તવિક સંખ્યાગણ, એ બધી ગણ શીખેલા. એ વિશે હું વધારે વાતો કરતો નથી, કારણ કે આપણે શીખેલા છે. બીજું કે અત્યાર સુધી જે આપણે ગણ વિશે જોયું, સાંત ગણ, અનંત ગણ, પછી સમાન ગણ, આજે આપણે જોયું અરિક્ત ગણ, એકાકી ગણ, સાર્વત્રિક ગણ, ઉપગણ, એ દરેક ગણની વ્યાખ્યા, એનો કોન્સેપ્ટ બરાબર ક્લિયર હોવો જોઈએ. ઘાટગણ એટલે શું? વ્યાખ્યા તમને ક્લિયર હોવી જોઈએ. ગણ એના તમામ ગુણોથી બનતા ગણને ગણ એનો ઘાટગણ કહે છે. તેને સંકેતમાં પાવર સેટ ઓફ એ વડે દર્શાવાય છે. આ ઉદાહરણ 1 અને આ ઉદાહરણ 2 આ રીતે આપણે બતાવી શકીએ. ઓકે, એટલે તમારે નોટબુકમાં તમારે વ્યવસ્થિત લખવાનું, વ્યાખ્યા બાબત તૈયાર કરવાની, અને જે હું તમને જે હોમવર્ક આપીશ હવે અને સ્વાધ્યાય દાખલા કરાવી બરાબર નોટબુકમાં તૈયારી કરીને લખવાના છે. એ ખાસ કાળજી રાખો. ચાલો, હવે પછી આપણે જે અંતરાલ વિશે જોવાનું છે એ લેક્ચર 10 માં જોઈશું. ઓકે.